આજે સરથાણામાં ભારે વરસાદ વચ્ચે આદર્શ નિવાસી શાળામાં ફસાયેલા 40 વિદ્યાર્થીઓનું સફળ રેસ્ક્યુ. સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે સરથાણા વિસ્તારમાં અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન સરથાણા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં અંદાજે 40 જેટલા વિદ્યાર્થીઓ પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સાથે જ ફાયર વિભાગની ટીમ પણ બચાવ કામગીરી માટે દોડી આવી હતી. પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમે ઝડપી અને સુનિયોજિત કામગીરી હાથ ધરી તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે શાળામાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા. હાલ સરથાણા વિસ્તારમાં પાણી ભરાયેલા વિસ્તારોમાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે, તેમજ જરૂરિયાતમંદ લોકોને મદદ અને રેસ્ક્યુ કામગીરી કરી રહી છે. ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવાની અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર હરીશ રાજપૂત, સુરત. મારું નામ જયકુમાર મોહનભાઈ કરેસા છે. અમે અહીંયા આદર્શ નિવાસી શાળામાં ભણીએ છીએ. અહીંયા 40 છોકરા ભણીએ છીએ. તેમને ફાયર વિભાગે અને પોલીસ સ્ટેશનવાળાએ રેસ્ક્યુ કર્યા છે. સરથાણા પોલીસ સ્ટેશન વિશે તમે શું કહેવા માંગો છો? હા, એ લોકોએ ખૂબ સારું કર્યું ને એ લોકો માટે અમે આભાર માંગીએ છીએ. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.